મોટા સમાચાર મળી રહ્યા છે। પાવાગઢ મંદિર રોડ પર કેટ કોલિંગનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મહિલાએ આ ઘટનાનો વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો છે, જેમાં 3 યુવકો મહિલાની પાછળ ચાલે છે અને ટિપ્પણીઓ કરતા જોવા મળે છે। મહિલાએ જાહેર સ્થળે હેરાનગતિ થતી હોવાનો આરોપ લગાવ્યો છે। આ વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું, પરંતુ સવાલો અનેક ઉઠી રહ્યા છે। When they see a girl alone, भगवान के दर्शन करते जाते हुए भी they are cat calling. This is fucking weird shit. Cat calling. सबसे अजीब जोक is આજ મુદ્દે વાત કરીશું। સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, અહીં જાહેરમાં મહિલા આરોપ લગાવી રહી છે કે કેટ કોલિંગ થાય છે। કેટલાક યુવકો અભદ્ર ગીતો ગાઈને તેની છેડતીનો પ્રયાસ કરતા હોય, શાબ્દિક રીતે એવો પ્રયાસ થઈ રહ્યો છે। શું ચાલી રહ્યું છે ત્યાં? બિલકુલ થી પાવાગઢ મંદિર રોડ પરની આખી આ જે ઘટના છે કે જ્યાં જીરો નામની યુવતી છે તે ત્યાંથી પસાર થઈ રહી હતી અને તે દરમિયાન તેની પાછળ ચાલતા જે યુવકો છે તે ગાયન ગાતા હતા તેમજ ટિપ્પણીઓ પણ કરતા જોવા મળ્યા હતા। જોકે મહિલાએ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે મોબાઈલની અંદર રેકોર્ડ કર્યો હતો અને ત્યારબાદ પોતાનું જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે તેમાં પણ મૂક્યો હતો। જોકે હાલ આ મામલાને લઈને કોઈ પણ પ્રકારની વડોદરા શહેર તેમજ જિલ્લાની અંદર ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ જે રીતે એક મહિલા સાથે જાહેર સ્થળે હેરાનગતિ થતી હોવાનો પણ આરોપ છે તે આ મહિલા દ્વારા લગાવવામાં આવે છે। વિડીયો બાદ મહિલાઓની સુરક્ષા મુદ્દે પણ સોશિયલ મીડિયા છે કે જેની અંદર ભારે રોષ પણ જોવા મળ્યો હતો। હાલ જે રીતે વાત કરીએ તો આ જે યુવકો છે તે કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તે કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી રહી, પરંતુ જે રીતે વિડીયો છે તેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આજે મહિલા છે ને તેની પાછળ ચાલતા જે યુવકો છે તેની પાછળ ટિપ્પણી કરતા જોવા મળે છે। હાલ હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે, પરંતુ ખાસ કરીને 2 ફેબ્રુઆરીનો આ જે આખો વિડીયો છે તે સામે આવે છે અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જોકે હાલ ગુજરાત ફર્સ્ટ છે તે પણ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે મહિલાઓની સુરક્ષાને લઈને અનેક પ્રકારના જે દાવાઓ કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક ફોકસ સાબિત થતા અહીંયા લાગી રહ્યું છે, કારણ કે જાહેર રસ્તા ઉપર પણ એક મહિલા જતી હોય છે ને તેના દ્વારા તેની પાછળ ચાલી રહેલા જે યુવકો છે તે ટિપ્પણી કરતા જોવા મળ્યા છે। જી અલ્પેશ, આભાર આપનો।